હું માફ કરશો. ચાલો આ ભૂલ સુધારીએ અને કથાને આગળ વધારીએ. શાપિત છોકરીની કથાનો અનુભવ ભાગ 11. ચુડેલે સાતેજીની ક્રૂરતા અને શક્તિનો સામનો કર્યા પછી અમિતે એક નવો માર્ગ શોધવાનો નિર્ણય લીધો. મોની અને પંડિતજીની પીડાદાયક મોત અને પોતાના હાથ ગુમાવવાના કારણે અમિતનો ક્રોધ અને વેદના અતૂટ હતી. અમિતે હવે ત્રમ સાધુ બલવીરસિંહનો સંપર્ક કર્યો, જે આધ્યાત્મિક વિધિઓમાં નિષ્ણાત હતા. બલવીરસિંહે અમિતની વાત ધ્યાનપૂર્વક સાંભળી અને કહ્યું, ચુડેલને હારવા માટે શારીરિક શક્તિ નથી, માનસિક અને આધ્યાત્મિક શક્તિ જરૂરી છે. બલવીરસિંહે અમિતને એક જૂના મંદિરે લઈ ગયો, જ્યાં પરાક્રમણીય તંત્ર વિધિઓ કરવામાં આવતી હતી. આ વિધિથી અમે ચુડેલની શક્તિને નષ્ટ કરી શકીશું, બલવીરસિંહે કહ્યું. બલવીરસિંહ અને અમિતે તંત્ર વિધિ શરૂ કરી. આ વિધિ ખૂબ જ સંઘર્ષમય અને જોખમપૂર્ણ હતી. તેઓએ ચુડેલના અંતિમ અંશને નષ્ટ કરવા માટે તેની પાવન શક્તિનો ઉપયોગ કર્યો. મધરાત્રે જ્યારે પૂનમનો ચંદ્ર તેજસ્વી થવા લાગ્યો, ચુડેલનો રૌદ્ર સ્વરૂપ ફરીથી જીવિત થવા લાગ્યો. તમે મને ફરીથી હારવાનો પ્રયત્ન કરી રહ્યા છો, ચુડેલે ગુસ્સામાં બોલી. બલવીરસિંહે તંત્ર મંત્રો જાપવા શરૂ કર્યા. તારા અંતે હવે તારા દુષ્ટ અંશનો નાશ થશે, તે બોલ્યા. ચુડેલના હસીને બલવીરસિંહ પર હુમલો કર્યો. તું મારી શક્તિનો અંત લાવી શકે નહીં, તે બોલી. અમિતે બલવીરસિંહની રક્ષા માટે ચુડેલ સામે લડવાનો પ્રયત્ન કર્યો. મારે તને હવે અંતમાં હરાવવું જ છે, અમિત બોલ્યો. બલવીરસિંહે તંત્ર મંત્રથી ચુડેલની શક્તિને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો. આ વિધિથી તું કાબૂમાં આવશે તે મંત્રો જાપતા રહ્યા. ચુડેલનું રાક્ષસી સ્વરૂપે વધુ ક્રૂરતા અને હિંસક હુમલો કરવા પ્રયત્ન કર્યો, પરંતુ બલવીરસિંહે તંત્ર વિધિઓથી ચુડેલની શક્તિને નષ્ટ કરી. ચુડેલની રાક્ષસી શક્તિઓ ધીમે ધીમે નષ્ટ થવા લાગી. તમે મને હરાવ્યા છે, પણ મારું શાપ હજી જીવંત છે, તે પીડામાં ચીસો પાડી. બલવીરસિંહે તંત્ર મંત્રોથી ચુડેલને કાપીને નષ્ટ કર્યો. ચુડેલનો અંત થયો અને તેની ભૂતકાળની દુષ્ટ શક્તિનો નાશ થયો. અમિતે અંતે શાંતિ અનુભવી. તારા બલિદાનથી તું મારી સાથે શાંતિમાં રહેશે, બલવીરસિંહે કહ્યું. બંગલો હવે શાપમુક્ત હતો અને અમિતે પોતાનું કાર્ય પૂર્ણ કર્યું. છેવટે આ કથાનો અંતે ચુડેલનો અંતિમ નાશ થયો અને બંગલો હંમેશા માટે મુક્ત થયો. પણ ક્યારેક ભૂતકાળની દુષ્ટ શક્તિઓ ફરીથી જીવંત થાય છે. આ રહસ્ય કથાનો અંત નથી, પરંતુ એક નવી શરૂઆત છે. ભાગ 12માં વધુ જાણવા માટે સબસ્ક્રાઇબ કરો.